ફેમિલી કેમ છો? મજામાં જશો? તો જો આજે અમે જઈએ છીએ ફામે. મારો બ્લોગ જોવો હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી જો અમે ફામે પહોંચી ગયા છીએ. જો અહીંયા બધાની ગાડી છે, જોઈ શકો છો. ફામ છે, પહોંચી ગયા છે. જો અહીંયા બધા વાસણ ને ઓછું છે ને, એટલે જો બધા અહીંયા બધું સુધારે છે. જો રસોઈ બનાવવાની બાકી છે. અમારા બાલુબેન જો ટમેટા સુધારે. કોમલ બેન અહીંયા પ્લેટફોર્મ છે. જલપા બેન શું સુધારે છે? કેરી ખાવી હોય તો આવો એમ કે છે. જો અહીં જો કીડી બેઠી છે. આ બધા છે ને નાઈ જો નાસ્તો કરવા બેઠા. જો અહીંયા ભાખરી વણાય. જો બધા નાઈને બેઠા છે. અમારા ભાઈ જો શાક બને છે સેવ ટમેટાનું, અને જો મારા ભાભી બનાવે છે. અહીંયા જો કોમલબેન ભાત વઘારે છે. જમવાનું રેડી થઈ ગયું છે. જમવા બેસી ગયા છે બધા કપલમાં. જો અહીંયા પણ કપલ બેઠા છે, અહીંયા પણ કપલ બેઠા છે. જો આ વાંઢા કપલ છે. થોડી હોય તો કેજો કોઈ. અહીંયા ભાવેશ બેઠા છે, મારે બાકી છે. બધે કેક કાપવાને શરૂ કરે છે. હેપી કાપે છે. બધા બેઠા છે. તો એકબીજાને કેક ખવડાવે છે. જો અહીંયા તો મામા મજાક મસ્તી હાલે છે. એનો બર્થડે છે. જોઈ શકો છો બધા બેઠા છે. હું અહીંયા છું.
ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો જોઈ શકો છો અમે ફામે છીએ, નાસ્તો કરી લીધો છે, બધા જાગે છે. જો બતાવું હું તમને, જો આ અમારું ફાર્મ છે. જાગી જાગીને બધા ઊભા છે, અડધા બેઠા છે, નાસ્તો બધાને બાકી છે. અડધા અહીંયા બેઠા છે, અડધા ઉપર સૂતા છે. જો હું તમને બતાવું, જો અહીંયા પણ રૂમ છે, અહીંયા જો સૂતા છે. જોઈ શકો છો મિત્રો, જો અહીંયા પણ રૂમ છે, જો અહીંયા પણ સૂતા છે બધા. ફાઇનલી જો નાસ્તો કરવા બેસી ગયા બધા, જોઈ શકો છો તમે. જો નાસ્તામાં શું છે, ફાફડી છે, મોળી ફાફડી છે, તીખી છે, સેવ છે, ગાંઠિયા છે, મરસા છે અને ચા છે. જો બપોરની રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે. તમને જો બધું બતાવું છું. જો અહીંયા કોમલબેન બટેટા સુધારે છે. અત્યારે છે ને બટેટાનું શાક કરવાનું છે. જો અહીં બટેટાની છાલ કાઢે છે. અહીંયા જો પૂરીનો લોટ બંધાય છે. જો અહીંયા અમારા બેન છે ને ટમેટા ને એવું ઉંબાવે છે ફ્રીજમાંથી. જો અમારા બેન લાઈક શેર સબસ્ક્રાઇબ
હાલો જમવા. તો જો ફાઇનલી અત્યારે બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે, બધા જમવા બેઠા છે. બધા કપલમાં બેઠા છે હો. અમે બે નથી. આ જો જો અહીંયા બે જમે એ ઓછો ખાજો જો બટેકાનું શાક છે, ભૂંગળા છે, પછી જો શ્રીખંડ છે, પૂરી છે અને છાશ છે. તો ચાલો તમારે પટો બાય બાય. ફાઇનલી જો અમે ફામેથી હવે નીકળવી છીએ. જોઈ શકો છો તમે, જો આ બધું પેક થાય છે, સામાન લાવ્યા હોય ને બધું ખાવા પીવાનું. જો આ બધા બહાર જોઈ શકો છો તમે, જો બધા બહાર ઊભા છે, બધા એક એક કરતા નીકળે છે. જો એક પછી એક ગાડી નીકળે છે. આ તો આવે ખવા જોઈ શકો છો. તો એક પછી એક બધા આવે છે. બધાની વાટે ઊભું રહેવું પડે ને પાછું, નકર કે યા તો એકલા વહી ગયા. જો આ ફાર્મ છે, આ ફાર્મનું નામ છે જો હવે જાવી છે જો મારા ભાભી ટાટા કહે છે. વાડી વિસ્તાર છે, ઠંડો ઠંડો બહુ મસ્ત મસ્ત પવન આવે છે અને તડકો પણ થોડો થોડો છે. તો આગળ અમારી ગાડીઓ જાય છે. કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો, હજી હું તમને આગળનું બતાવીશ. અહીંયા મંદિર છે. નાથજીના લાયેલું મંદિર છે. જો અહીંયા ફૂલ આવી ગયો છે, જોઈ શકો છો મિત્રો તમે. ફ્રેન્ડ્સ ફાઇનલી અમે જો ઘરે પહોંચી ગયા છીએ. જો ચલો અહીંયા મૂકે નાઈને થાકી ગયા હો. ભાવેશ તો જો અહીંયા આવીને જો થાકી ગયા ને એટલે સૂઈ ગયા ઈ. અને હવે મારે રસોઈ બનાવવાની છે. અત્યારે વાગી ગયા છે સાંજના 7:13 થઈ ગઈ છે. તો હાલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. જો પુલ વાડીમાં જો ઘાસ લીલું વાવ્યું છે.
આ બાજુ પણ લીલી વાડી છે, જોઈ શકો છો. વાતાવરણ હશે કાંઈક અલગ હોય, ઠંડુ ઠંડુ વાતાવરણ, એકદમ બહુ મજા આવે. ટીક ટીક ટીક.